કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સી.જે. ચાવડા સામે બદનક્ષીનો દાવો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પાછો ખેંચતા સુખરામ રાઠવા સહિત શૈલેષ પરમાર ભાજપમાં તો નથી જવાના ને તેને લઈને રાજકીય ગરમાવ્યું છે। કારણ કે પાર્ટી વિરોધી વ્યક્તિને ક્યારે પણ માફ કરવામાં આવતા નથી। જો માફ કરવામાં આવે તો સમજી જવું કે દાલમાં કંઈક કાળું છે। જો વિગતથી વાત કરીએ તો પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તેમજ શૈલેષભાઈ પરમાર અને સી.જે. ચાવડા દ્વારા વર્ષ 2022માં એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે અમુક અખબાર યાદીમાં પ્રસારિત થયેલા જમીન કૌભાંડ બાબતે વિજય રૂપાણી સામે સુખરામભાઈ રાઠવા, શૈલેષભાઈ પરમાર, સી.જે. ચાવડા દ્વારા પુરાવા મેળવ્યા વિના જ પ્રેસ કોન્ફરન્સમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે જમીન કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વિજય રૂપાણીને ખોટું લાગી જતાં ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સુખરામ રાઠવા, શૈલેષભાઈ પરમાર, સી.જે. ચાવડા પાસે આક્ષેપના કોઈ પુરાવા ન હોય, જેથી વિજય રૂપાણીની મુલાકાત લઈ લેખિત માફી માંગતા વિજય રૂપાણીએ જિંદાદિલ રાખી અને માફ કર્યા છે। વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસ નેતા સુખરામભાઈ રાઠવા, શૈલેષભાઈ પરમાર, ભાજપમાં જોડાયેલા સી.જે. ચાવડા સાથે થયેલી એકાંત મુલાકાત બાદ રાજકારણ ગરમાઈ ગયું છે। કારણ કે મેં અગાઉ પણ કીધું કે પાર્ટી વિરોધી વ્યક્તિને ક્યારે પણ માફ કરવામાં આવતું નથી। જો માફ કરવામાં આવે તો સમજી જવું કે દાલમાં કંઈક કાળું છે। સુખરામભાઈ રાઠવાએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે તે સમયમાં ઉતાવળમાં પુરાવા મેળવ્યા વિના જ અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને આક્ષેપો કર્યા હતા। અમારી પણ કેટલીક ભૂલ છે જે અમે સ્વીકારીએ છીએ, તેમ સુખરામ રાઠવાએ જણાવ્યું હતું। પરંતુ વિજય રૂપાણી દ્વારા આ કોંગી નેતાઓને માફ કરવામાં આવતા શું સુખરામભાઈ રાઠવા અને શૈલેષભાઈ પરમાર ભાજપમાં તો નથી જોડાવાના ને તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। પરંતુ કોંગ્રેસ નેતા સુખરામભાઈ રાઠવાએ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે હું તો પ્યોર કોંગ્રેસી છું અને જ્યાં સુધી મરીશ ત્યાં સુધી કોંગ્રેસમાં જ રહીશ। સુખરામભાઈ રાઠવા આ મુદ્દાને લઈને શું કહી રહ્યા છે તમે પણ સાંભળો। સન 2022માં રાજકોટ તરફના કેટલાક દૈનિક પત્રોમાં માનનીય રૂપાણી સાહેબ સામે આક્ષેપો કરતા સમાચારો પ્રચલિત થયા હતા, પ્રગટ થયા હતા, અને એ સમાચારોને ધ્યાનમાં રાખીને અમે એક વિરોધ પક્ષના નેતા તરીકે ફરજના ભાગરૂપે પેપર કટિંગનો સહારો લઈને હું તથા શૈલેષભાઈ પરમાર અને સી.જે. ચાવડા સાહેબ ત્રણ ભેગા થઈને એક કોન્ફરન્સ કરી હતી, પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અને એ પ્રેસ કોન્ફરન્સને અમે પૂરતું સવિશેષ ધ્યાન નહોતું આપ્યું। અમે એ સાચી છે કે ખોટી છે માહિતી પૂરી એકત્ર નહોતી કરી અને ઉતાવળથી પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી। મને લાગે છે તે વખતે અમારી પણ થોડીક ભૂલ થઈ ગઈ હતી। આ બાબતમાં રૂપાણી સાહેબને કંઈક ખોટું લાગ્યું હતું અને અમારી સામે ડેફર્મેશનનો દાવો માંડ્યો હતો। સમય જતાં લાંબો સમય થયો અને એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા, તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કંઈ છે નહીં, અમે જાણીએ છીએ, પણ અમે તો નાના માણસો હશો, તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે, આમાં લાંબુ ચાલશે, તમારે લાંબુ ચાલશે ને અમારે લાંબુ ચાલશે, માફ કરી દો, હવે અમારી ભૂલ થઈ ગઈ એવું માનીએ છીએ, અમે સ્વીકારીએ છીએ કે અમારે પૂરતી ચકાસણી કર્યા વગર કોઈને સામે આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી। અને એને ધ્યાનમાં રાખીને રૂપાણી સાહેબે તારીખ 26/9/2024ના રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ જિંદાદિલ રાખીને અમને પણ થોડો મોકળાશ મને વાત કરીને એમનો પોતાનો કેસ પરત ખેંચ્યો છે। બંને પાર્ટીએ સુખદ સમાધાન થયું હતું, એનો મને આનંદ છે। આજે મેં કંઈક સાંભળ્યું કે એમના સમાચાર ટીવી માધ્યમ પર ચાલી રહ્યા છે, ત્યારે બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું, ત્યારે હવે એમાં વધુ ઊંડા ઉતરવા જેવું કે મને લાગતું નથી।